જ્યાં સુધી મને યાદ છે, હું મે બી 8th 9thમાં હતી ત્યારે ફર્સ્ટ ટાઈમ મમ્મીના ફોનમાં એક વિડીયો જોયો હતો કે આમ રેમ્પ ઉપર મસ્ત ચાલતા હોય, એટલું ગ્રેમર, આમ થાય કે વાવ, એમ આવું કેવું, મને તો આવું કોઈ દી ના જોયું. ત્યારે ખબર બી નથી કે આને ફેશન ડિઝાઇનિંગ કે એવું કાંઈ તમે કહી શકો. પછી ખાલી એક નાનકડો ચાઇલ્ડિશ વિચાર હતો, પછી મુકાઈ ગયું હતું. પછી કોલેજ ટાઈમ આવ્યો ને ત્યારે પાછી મારી ઈચ્છા હતી કે નહીં, એકવાર વિચાર્યું હતું, એકવાર મારે ટ્રાય તો કરવું છે. પછી અમે ડિગ્રી માટે વિચાર્યું પહેલા તો કે ફેશનમાં હું ડિગ્રી લઈ લઉં. પણ પછી જોયું કે કોઈ મારી પાસે એમ નહીં કે તમારી ડિગ્રી બતાવો તો અમે તમને કામ આપીએ કે તો અમે તમારા વખાણ કરશું કે એવું નહીં. પણ મને એમ થયું કે સ્કિલ્સ જેટલી હું વધારે કેચઅપ કરી શકું તો એના માટે ત્યારે તો અમે ડ્રોપ કરી દીધો તો વિચાર કે ભાઈ ચલો ડિગ્રી નથી કરવી. પછી હું અત્યારે BA મેજર ઇંગ્લિશની સ્ટુડન્ટ છું સાથે સાથે. પછી મને ગોતતી હતી, હું સર્ચ તો કરતો ચાલુ જ હતું. એટલે પછી મને IFJD મળ્યું અને હું આવી કે એકવાર મળી આવી તો ખરી, જોઈએ કેવું જાય છે એમ. તો ફર્સ્ટ ટાઈમ મળી ને તો ત્યાં બધા એટલા ફન મસ્ત વર્ક કરતા હતા, એટલું આમ મ્યુઝિક ચાલતું હતું. એટલે એમ થયું કે વાવ યાર, લર્નિંગ એટલું ફન હોય. મને તો એમ કે આ બહુ સ્ટ્રિક્ટ વાતાવરણ હોય ને તમારી કાતર આમ જ મુકાવી જોઈએ, તમારા સ્કેચ આમ જ બનવો જોઈએ, પણ બધા બહુ ફન રીતે શીખતા હતા. પછી તમારી સાથે વાત કરીને પછી તમે સમજાવ્યું કે જેટલું ખાલી નામ નાનું છે ને એટલું જ પાછળ બેકગ્રાઉન્ડ ફેશનનું બહુ વધી ગયું છે, અત્યારે મોટું થાય છે. અને મારા ફેમિલીમાં હું બહુ ટ્રેડિશનલ ફેમિલીમાંથી બિલોંગ કરું છું. તો મારા આખા ફેમિલીમાં હજી આ કોઈને ખબર નથી કે આવું કાંઈ પણ હોય. તો મારા દાદા બહુ જ સપોર્ટિવ છે. એમને પહેલેથી મારા આખું ફેશન ડિઝાઇનિંગ મને દાદા કરાવે છે. એટલે એ મારો બહુ પ્લસ પોઈન્ટ છે. અને પછી ધીમે ધીમે અમે વાત કરી કે આવું કરવું છે. દાદાએ કીધું ડન, તને ગમતું હોય તો તું કર. મારા ઘરમાં તું છો ત્યાં સુધી તને છૂટ છે. પછી ધીમે ધીમે અમે 2 વાર 3 વાર પાછું વિઝિટમાં આવ્યું, કારણ કે હજી ક્લિયર થતું નહોતું, કારણ કે અમારામાં કોઈ દી આવું જોયું જ નહોતું. પછી ધીમે ધીમે મેં પાર્ટ લઈ લીધો આમાં. અને પછી જેને કહીએ ને એમ જ, અચ્છા ઠીક સીવણ શીખે છે એમ ને, ઠીક સીવણ શીખે છે. ત્યારે થોડું ડિસઅપોઇન્ટમેન્ટ હતું કે આટલી રાત દિવસ મહેનત કરીએ છીએ ને બધા દરજી કહીને વયા જાય છે એમ. પણ પછી જ્યારે બધા મારા વિડીયોઝ આવ્યા ને કે હું સ્ટેજ ઉપર ગઈ છું, આટલી મસ્ત મોડલ મારી સાથે છે, મારું નામ અનાઉન્સ થયું, પછી બધા એમ થયું કે ઓ આટલું બધું આગળ પહોંચી ગયા એમ. એટલે એ બહુ એક સારો એક્સપિરિયન્સ રહ્યો હતો મારા માટે. To meet Sakshiba Jadeja, the winner of our fashion show. એના ડ્રેસને 1257 votes મળ્યા છે, which majority are of our families and friends also. Yes. So, Sakshiba, tell me કે તમે ઘરે કેવી રીતે કન્વિન્સ કર્યું કે મારે ફેશન કરવું? બીકોઝ અત્યારે what's your age? Of course you must be planning to get married. Yes. તો ઘણા સ્ટુડન્ટ શું કરે, કોર્સ કરે, પણ જેની લગ્નની વાત આવે ને તો બધું મૂકીને પેલા લગ્ન પાછળ. Yes. But how did you give importance first to your career? અને આનાથી પછી ફેશન કરીને શું કરવું છે? એટલે જેમ તમે કીધું એમ અમારામાં આ બધું હોય નહીં. વધારે એમ કે ભાઈ નાના દીકરીઓને એટલું બધું શું હોય, એમ સરસ ભલે ને ભણે, કોલેજ કરીને પછી પરણાવી દેવાના, એવી રીતનું આખું અમારું સ્ટેટમેન્ટ હતું. પણ મારા દાદા, મારું સપોર્ટ સિસ્ટમ, મેં એમને વાત કરેલી કે દાદા મારી ઈચ્છા છે કે હું આ ઘરમાં છું ને ત્યાં સુધી મારું એક સપનું તો પૂરું કરીશ. ભલે હું ફ્યુચર મારું ભગવાનના હાથમાં, હું પૂરી મહેનત કરીશ, પણ એક હોવું જોઈએ કે સાક્ષીબાઈ શું કર્યું છે તો હોવું જોઈએ કે ફેશન ડિઝાઇનર છે. એક મારું ડ્રીમ હતું પહેલેથી. તો દાદાએ કીધું હું બેઠો છું, તને જેટલું ભણવું હોય, જે ભણવું હોય તને છૂટ છે, તું ભણી લે, એ બધું બાકીનું પછી આપણે જોઈ લેશું. એટલે ત્યારથી જ મને આમ એમ થઈ ગયું કે વાહ, એમ આટલું સપોર્ટ મળે તો પછી હું મહેનત કરવામાં પાછી નહીં મૂકું એમ. બાકી અમારામાં હોતું નથી એટલું જનરલી ફ્રીડમ. જ્યારે તું ફેશન વિચાર્યું કે મારે ફેશન લેવું છે, ત્યારે તારા મગજમાં શું હતું કે ફેશન ડિઝાઇનિંગ શું છે? અને જ્યારે તે ફેશન ડિઝાઇનિંગ કરવાનું ચાલુ કર્યું ત્યારે તારું પર્સપેક્ટિવ ચેન્જ કેવી રીતે થયું? પછી જ્યારે ફેશન શોમાં પાર્ટ લીધો, કારણ કે ફેશન શોમાં પાર્ટ લેવું માટે મારે બી થોડા લોકોને કન્વિન્સ કરવા પડે કે હાવ ઇમ્પોર્ટન્ટ ઇટ ઇઝ. સો ઈ જર્ની ફ્રોમ ટેકિંગ એડમિશન ટિલ ઓન ધ રેમ્પ, જસ્ટ ટેલ મી સમથિંગ અબાઉટ ધેટ. સો ફર્સ્ટલી તો મને જેવું મારા માઇન્ડમાં પર્ટિક્યુલર હતું કે ફેશનમાં શું હોય, કપડાં સ્ટિચ કરવાના, તમને બધું આવડે, તમને ડિઝાઇન જોઈને આવડી જાય કે અચ્છા મને ખબર છે કેમ બનાવવાનું. પણ પછી મેં એડમિશન લીધું અને ધીમે ધીમે ખબર પડી કે એક શર્ટ બનાવવામાં ડ્રાફ્ટિંગ ને પેટર્ન્સ ને આટલી બધી લવ હોય, ત્યારે એવડો તમે શર્ટ ટાંગી શકો હેંગર ઉપર બનાવીને. તો એ એક બહુ યુનિક અને નવો એક્સપિરિયન્સ હતો કે જેટલું વસ્તુ સિમ્પલ દેખાય છે એની પાછળ હાર્ડવર્ક વધારે છે. અને ફેશન શોમાં પહેલાં તો બધાની જેમ મને એમ હતું કે હજી મારું તો ફર્સ્ટ જ યર છે, તો હજી મને શું આવડશે અને નથી રહેવું. પણ પછી એમ થયું કે હવે આ ચાન્સ ક્યારે આવે, એમ કોર્સ તો થવાનો જ છે આગળ. પછી મેં જોયું જાય એટલા બધા સપોર્ટમાં છે, તમે છો, બધા સ્ટાફ મેમ્બર્સ છે, તો પછી પાર્ટ તો મેં લઈ લીધો અને પછી એમાં કામ ચાલુ કર્યું.
અને અજરક વેવ રાઉન્ડમાં હું હતી અને મારું ટીઆર પેટર્ન સૌથી કોમ્પ્લિકેટેડ હતું કારણ કે મારામાં બહુ ફ્રી સ્ટાઇલ નાના પેટર્ન્સ હતા અને સ્ટિચિંગમાં એટલું પ્રેક્ટિસ હતી નહીં મને. તો ધીમે ધીમે બધું સ્ટિચ કરવાનું સ્ટાર્ટ કર્યું ને પછી એમ થયું પછી ક્યારેક રાતના 3 વાગે રાતના 4 વાગે ઘરે એમ કે હવે સુઈ જા સવાર કોલેજ છે એટલે એ બધો એક્સપિરિયન્સ બહુ જોરદાર હતો. પણ છેલ્લે જ્યારે સ્ટેજ ઉપર આવ્યું ને મે બી આખા ગ્રુપમાંથી હું એક જ હઈશ કે જે પાછી આવીને બેક સ્ટેજ રોઈ છું. બીજા કોઈ બધા મને એમ જોયું કે તને શું થયું તારું એટલું સારું તો ગયું છે પણ મેં કીધું મને સારું થયું એનું જ મને રોવું આવી ગયું. સો હું એક જ હતી જે રોઈ છું તો મારા માટે એટલું આમ હાર્ટ વોર્મિંગ મુમેન્ટ હતું. હવે આ તારા દાદાએ તને સપોર્ટ કર્યો, તે ફેશન પૂરું કર્યું, તે ફેશન શોમાં પાર્ટ લીધો, રેમ્પ સુધી તારો ડ્રીમ, અમારો ઓબ્જેક્ટિવ શું છે કે તારો ડ્રીમ રેમ્પ સુધી મેં પૂરો કર્યો, પણ હવે સાક્ષીબાના પ્લાન શું છે રિગાર્ડિંગ ધ કરિયર? યસ, સો કરિયર પ્રમાણે અમારામાં છે ને બહુ અમે પ્રોપર્ટી વાઇઝ પ્લાન ઓછું કરીએ કારણ કે હું નોઝ એમ કે ક્યારે શું ચેન્જીસ આવી જાતે. પણ એટલું તો ફાઇનલ છે કે હું બેસી તો નથી રહેવાની એમ, આટલી મહેનત કરી છે. અત્યારે બધા ફ્રોમ હોમ પણ એટલું સરસ વર્ક કરે છે, તે ઓનલાઈન પણ એટલું સરસ ચાલે છે અને હજી જોઈએ કદાચ હું હોઈ શકે મારા નામનું એક લેબલનું બુટીક પણ ખોલું, એવા ડ્રીમ્સ તો છે પણ હવે જોઈએ કેવી રીતે શું પ્લાનિંગ થાય છે આગળ. બહુ સારો લાઈફ પાર્ટનર મળશે, સપોર્ટ કરશે. ડોન્ટ વરી બીકોઝ Yes. પોઝિટિવ Yes. કે મારે આવું જ કરવું છે તો તમને લાઈફ ઈ જ ડિરેક્શન લઈ જાય. તો તારે બીજા સ્ટુડન્ટ્સ શું કેવું છે જે લોકોને મિસ થઈ ગયો ફેશન શો પાર્ટ લેવાનું મિસ થઈ ગયો, કાં તો જે લોકોને વચ્ચેથી લોકોને એમ થયું કે હવે મારે લગ્ન છે, મારે સગાઈ છે, મારે બારગામ જવાનું છે, they were not able to attend, તો એને તારા એક્સપિરિયન્સ પરથી તારે શું કેવું છે? તો મારા એક્સપિરિયન્સથી એટલું જ કહેવાનું છે કે ધે મિસ ધ લોટ. જેને એમ થતું હતું કે ના એ તો બીજી વાર રહી લેશું, પણ હવે યુ નેવર નો કે હવે એ ચાન્સ પાછો ક્યારે આવે. અને મારા મગજમાં સેમ હતું કે ચલો પ્રસંગ આવી ગયો તો શું કરશું, ઘરમાં કઈ કામ આવી ગયું તો શું કરશું, એમ કરીને પછી મેં ઓલમોસ્ટ ડ્રોપ કરી દીધો હતો આઈડિયા કે હવે છોડો એમ નેક્સ્ટ ટાઈમ એમ. પણ પછી જયારે અંદર વાત થવા માંડી ને કે હવે નક્કી નથી ફેશન શો ક્યારે થાય, 2 વર્ષ થાય, 3 વર્ષે થાય, એટલો બધો વેઇટ તો નહીં થાય હવે. પછી મેં પાર્ટ લઈ લીધો અને એટલે જ કે જેને ડ્રોપ કરી દીધું છે ને એમના માટે એ લોકોને આઈ એમ શ્યોર પછી એમ થયું હશે કે કન્ટિન્યુ કર્યું હોત તો ઇટ વુડ બી વેરી બેટર એમ. તો એમ જ કહેવાનું છે કે ઘણું બધું એ લોકોએ મિસ કર્યું. તારો ફેવરેટ સબ્જેક્ટ કયો છે ફેશનમાં? ડ્રાફ્ટિંગ બી એન્ડ સ્ટિચિંગ ઓલ્સો. સો તારા ફેમિલીમાંથી ફેશન શો જોવા કોણ કોણ આવે? મારા મમ્મી આવ્યા હતા, મારા પપ્પા અને મારા એક આંટી પણ આવ્યા હતા એમને. બટ ઈ પણ હું એમની સગી દીકરીની જેમ ઈ મને રાખે છે, સો એમની પણ બહુ ઈચ્છા હતી કે ઈ મને લાઈવ જોશે. દાદાને તે વિડીયોઝ હા, એમાં એવું છે દાદા ને બા એટલીસ્ટ ટાઈમ સુધી બેસી નથી શકે એમ, એટલે પછી ઈ લોકોએ ઘરે લાઈવ આખું એન્જોય કર્યો તો શો. તો ઈ લોકોનું શું રિએક્શન હતું તારો ડ્રેસ સ્ટેજ ઉપર, તને સ્ટેજ ઉપર? હા, સો ઈ જ હું ત્યારે હતી નહીં પણ મને ખબર હતી કે ઓફકોર્સ દે વિલ બી વેરી હેપી. તો પછી ઘરે જઈને વાત કરી તો ઈ લોકોના મારા બા અને દાદા બેયના આંખમાં પાણી હતા કે વાહ મારી દીકરી આવી ગઈ, એટલું મસ્ત હતું તારું, તું સ્ટેજ ઉપર અમે જો તારા વિડીયો મેં આમ ફોનમાંથી ઉતાર્યા, ટીવી માંથી ઉતાર્યા. સો એ બહુ હાર્ટ વોર્મિંગ, મને આંખમાં પાણી આવ્યું કે વાહ મારી ખુશીમાં લોકો એટલા બધા હેપી છે એમ. સો વેરી બ્યુટીફુલ મુમેન્ટ. સો તને શું લાગે છે ઓનેસ્ટલી સ્પીકિંગ કે તારા ડ્રેસને તને આટલા બધા વોટ્સ મળ્યા તો તારું હાર્ડવર્ક બોલે છે, તારી ડિઝાઇન બોલે છે, તારા સપોર્ટર્સ એટલા છે, વોટ ડુ યુ થિંક? સો મોસ્ટલી હું કહી શકું કે મારા સપોર્ટર પણ ઘણા છે કારણ કે હું આમ દીકરીમાં બહુ ઓછી સંખ્યા છે, હું બહુ લાડકી છું બધાયમાં અને બધાને ખબર હતી કે ભાઈ અમારી સાક્ષી આવું કરે છે એમ, એટલે બધા એટલે એક્સાઇટેડ હતા. અને મારી પણ મને એમ છે મારા ઉપર મને પ્રાઉડ છે કે પહેલા મેં પેટર્ન લીધી ને ત્યારે એમ હતું કે થોડું સિમ્પલ લઈ લઉં, પહેલી વારમાં આટલું બધું નહીં પણ મેં તો જોયું જાય, એટલે મેં રાતે 3 વાગ્યા સુધી 4 વાગ્યા સુધી જે ખેંચીને બધું પૂરું કર્યું છે. તો આઈ એમ વેરી પ્રાઉડ કે બધું કામ આવી ગયું મારી હાર્ડવર્ક. આપણે સ્ટાર્ટિંગ કર્યું ત્યારે ટેબલ પર હા લુક ડોન્ટ વેરી Yes, કોમ્પ્લિકેટેડ yes. ટાઈમ કન્ઝ્યુમિંગ. હા, એ જે મારી પેટર્ન જોતો એમ જ કીધું આ તારી પેટર્ન છે તું ક્યારે પૂરી કરીશ. વેરી હાર્ડ વર્કિંગ મુમેન્ટ્સ હતા બધા મારી માટે. બટ છેલ્લે રિઝલ્ટ અનાઉન્સ થયો અને તમારો કોલ આવ્યો ને ત્યારે હું આખી લોબીમાં ડાન્સ કરતી હતી ને એ મુમેન્ટ ત્યારે એમ થયું કે ભાઈ બધા એકબીજાને કોલ કર્યા છે, લાઈવ થઈ ગયું, ચલો વોટિંગ ચાલુ કરી દે બધા, સાક્ષીનું ચાલુ થઈ ગયું છે અને મારા વિડીયોઝ બધા મૂકવા માંડ્યા. તો એ બહુ જ મને એમ થયું કે બધા મારી હારે ઊભા છે ત્યારે એમ.
તને ફેશન શો ની જર્નીમાં બેસ્ટ પાર્ટ, બેસ્ટ મોમેન્ટ કયો હતો? વિથ યોર ફ્રેન્ડ્સ, વિથ યોર ફેશન ડિઝાઇનર્સ, આટલા બધા રાઉન્ડ્સમાં તને સૌથી વધારે રાઉન્ડ કયો ગયો? તારા ડ્રેસને તો Yes. હાર્ડ વર્કિંગ કર્યું, યસ, કારણ કે અંદરની સ્લીપ બી બહુ કોમ્પ્લિકેટેડ એની હતી. ઉપરનો ઘાઘરો. હતો. યુ વર આઈ થિંક યુ વર દેર જ્યારે મોડલ્સ ને ટ્રાયલ Yes, હા. ઓલ્ટ્રેશન. તો ઓલ્ટ્રેશન. ઈ તારી જર્નીનો અનુભવ શું છે? આખો ફેશન શો માં તારો બેસ્ટ રાઉન્ડ કયો હતો? તારી મોડલ સાથે તારો એક્સપિરિયન્સ શું હતો? એટલે એઝ અમે બધાએ વિચાર્યું હતું કે મોડલ્સ મુંબઈથી આવે છે તો તેમનો સ્વભાવ થોડોક આમ હાર્ડ હશે, મતલબ એ લોકો આપણી યારે બહુ પ્રેમથી વાત નહીં કર્યા તે. એટલે અમે લોકો ઓલમોસ્ટ પ્રિપેર હતા કે ભાઈ ચલો આપણે કાંઈ બોલે તો ઇટ્સ ઓકે, લેટ ગો કરવાનું છે. પણ જ્યારે ફર્સ્ટ ઇન્ટરેક્શન થયું ને તો એમ થયું ભાઈ આ તો એટલા સ્વીટ છે, અને પછી આપણને બોલાય કે જો તમે પહેલી વાર છે હું તમને કહું તમે આમ કરો, તમે આમ કરો. એટલે ત્યારે એમ થયું કે વાવ, એમ તો બહુ સ્વીટલી જાય છે બધું. અને ટ્રાયલ્સમાં એમ હતું કે ડિઝાઇન્સ અહીંથી અમે બનાવી તો દીધી, પણ હવે એમ હતું કે લાસ્ટ મુમેન્ટ કાંઈ બગડે નહીં ને તો સારું, કે ભાઈ સાઇઝિંગમાં પ્રોબ્લેમ ના આવે. પછી અમારામાં છે ને લેન્થ ઓછી પડી હતી બધાને મોડલ્સને, કારણ કે અમારે ટીઆર પેટર્ન એટલું હતું. પછી લાસ્ટ મોમેન્ટ અમે ફ્રીલ્સ ને બધું બનાવીને અમારા આખા સ્ટાફ મેમ્બર્સે, બધા હેલ્પર્સે, બેક સ્ટેજમાં જેટલા લોકો હતા બધા એમાં ખૂબ મહેનત કરી છે છેલ્લે તે. ઈ તને મજા આવી? હા, અરે ઈ જોઈને મજા આવી કે ભાઈ ભલે બધાય પોતાનું ડ્રેસ લઈને બેઠા છે, પણ જ્યારે ઘટ્યું ને ટાઈમ ઘટ્યો, મહેનત વધી, તો બધા એક સાથે આવીને બધાના ડ્રેસ કમ્પ્લીટ કર્યા છે. એવું નહીં કે તું તારું કર હું મારું કરું. ઈ બહુ ગમ્યું મને. ટીમ વર્ક. યસ. એક દિવસ પહેલા રાતના પ્રેક્ટિસ Yes. લેટ નાઇટ, Yes. નેક્સ્ટ ડે શો Show હતો. ઓન ધ સ્ટેજ. યસ. So what was Sakshiba's moment that this is my moment? યસ, તો પ્રેક્ટિસના ટાઈમમાં એમ જ હતું કે બધા હતા, પ્રેક્ટિસ હતું, પણ ત્યારે અમે એટલી એક્સાઇટમેન્ટ, કેવું નર્વસનેસ નથી આવી જરાય. તમારો રાઉન્ડ લાઈવ લાઈવ હતો. સિંગિંગ. યસ, તમને તો પેલા કઈ ખબર ખબર જ નથી. હા, તો what were you thinking કે ઓ મારું લાઈવ આવ્યું, ઓ તારી મોડલ આ છે? હા, બેકસ્ટેજ તારી મોડલ કોણ હતી? Yes. તારી મોડલ કઈએ તારો ડ્રેસ પહેર્યો? હા. પછી જ્યારે તું સ્ટેજ પર આવી તો what was your moment? What going on in your head? સો મારી મોડલનું નામ મોહિની હતું. શી વોઝ વેરી પ્રિટી એન્ડ વેરી કોઓપરેટિવ, મતલબ બહુ મતલબ હેલ્પ કરતી હતી પોતાની જાતને, અમને હેલ્પ કરતી હતી. અને જ્યાં સુધી મને યાદ છે રાઉન્ડ્સ ચાલુ થઈ ગયો હતો અમારું, અને એક મોડલ્સ જવા માંડ્યા, અને બેક સ્ટેજ અમને સ્ક્રીન ઉપર અમે જોતા હતા કે મારી મોડલ, એ બધા ચીસ ચાલુ હતું પાછળ. અને એટ ધ મુમેન્ટ જે મેં જોયું કે બધું મોહિની ઇઝ ઓન ધ સ્ટેજ એમ, ત્યારે હું દડ જાય, મને બધા છાની રાખે કે તારે સ્ટેજ ઉપર જવાનું છે, તું ચૂપ થઈ જા. તો એ બહુ મુમેન્ટ જોરદાર હતો. અને પછી મારું નામ અનાઉન્સ થયું, અને પછી જે મોડલ સાથે વોક કર્યું ને મમ્મી પપ્પા બેઠા હતા એમની સામે મેં હાઈ કર્યું સ્ટેજ ઉપરથી. વેરી બ્યુટીફુલ મુમેન્ટ. રાઈટ. તો હવે જે લોકોને ફેશન ડિઝાઇનિંગ વર્ક કરવું છે, જે તારી એજ ના છે, અને જે લોકોને એમ ફીલ થાય કે મારે આ ફિલ્ડમાં જવું છે, મે બી સી ફેશન ઇઝ ઓલ અબાઉટ ગ્લેમર, Yes. જે તે એક્સપિરિયન્સ Yes. ઓન ધ રેમ્પ, યસ, but behind you know કે યસ. actually not Not that glamour. a lot of brains and math and hard work and drawing. તો તારે એ લોકોને શું સજેશન આપવું છે કે શું શીખવું જોઈએ હવે ફેશનમાં? બીકોઝ એઝ અ રો સ્ટુડન્ટ તું આવી હોય ત્યારે તારું અલગ જ પરસેપ્શન, અને હવે તારા એક્સપિરિયન્સ પછી તારે એ લોકોને કઈ મેસેજ આપવો છે કે તમારે ફેશન એઝ અ સબ્જેક્ટ લેવાય, એ લોકોનું ડ્રીમ છે તો કઈ રીતે પૂરું કરે? ફોર શ્યોર, જે લોકો હજી એમ વિચારે છે કે ફેશન કરીએ તો ખરી, પણ એમાં પછી આગળ તો અમારું શું થઈ જશે, કપડાં કેટલોક ટાઈમ સીવશું, એ જે અત્યારની ટેગલાઇન છે ને, ઓલમોસ્ટ જે લોકોને નથી નોલેજ, જે લોકોને નોલેજ છે એ લોકો વેરી રિસ્પેક્ટફુલી આપણને અપ્રોચ કરે છે, આ તે બધું અમને કહે છે. પણ જે નથી ખબર એ લોકો હજી એમ વિચારે કે ઠીક છે તો કપડાં સીવવાના ને, એમાં શું થોડાક સારા કપડાં સીવતા હશો, કોર્સ કર્યો છે તો. પણ એવું નથી. એકવાર તમે આ દુનિયામાં સ્ટેપ ઇન કરો એટલે તમને ખબર પડે કે ફેશનની ખાલી નામ પૂરતું નથી, એની પાછળ કેટલા લોકોની મહેનત, તમારું ઇન્ડિવિજ્યુઅલ એટલું મહેનત ચાલે છે. તો હજી જો કોઈનું ડ્રીમ હોય તો આઈ થિંક એમાં સ્ટેપ ઇન કરી દેવું જોઈએ, કારણ કે ઇન ધ એન્ડ તમે બહુ જ ખુશ થશો કે સારું થયું એ મુમેન્ટ એમ એક્સેપ્ટ કરી લીધું અને જવા ન દીધું. એકચ્યુઅલી ફેશન ઇઝ અબાઉટ મેકિંગ યુ લુક મોર બેટર. યસ, તમારે જે કોર્સેટ્સ છે, હા. I don't know how to stitch a corset. Corset. I don't know what is a TR. યસ, So I think your experience, Emma, you say you should take back. યસ, સો ફોર શ્યોર. Very nice, Sakshiba. I'm so proud of you as a teacher. થેન્ક યુ સો Because મચ. મેં તારી જર્ની જોઈ છે, જ્યારે તું આવી હતી ત્યારે Yeah. તારું ફેશન ને લઈને, પછી તને કન્વિન્સ કરું કે આ ડિઝાઇન કોમ્પ્લિકેટેડ છે પણ તું કરી શકે. કરી શકે. And you got so much of words. I'm Yeah. extremely proud of you. થેન્ક યુ સો મચ. Yeah.